આવી છે ઓપરેશન ક્લીન ચંડોળા પાર્ટ 2 ની। જ્યારે પહેલીવાર આજ વખત પહેલીવાર એટલે તો ઘણીવાર ચંડોળામાં દબાણો તૂટ્યા છે, પણ એ પછી અહીંયા કશું થયું નથી। સ્થિતિ જેસે થે થઈને ઊભી રહી જતી હતી, પણ આ વખતે એવું લાગે છે કે હવે તંત્રની નિયતમાં વ્યવસ્થિત ઈમાનદારી દેખાઈ છે। કારણ જે પણ હોય, પણ ચંડોળા સાફ કરવા માટેની નેમ લેવાઈ છે ને એટલા માટે જ હવે પાર્ટ 2 પણ શરૂ થયો છે। આખું ચંડોળા સાફ કરવા માટે બુલડોઝરો ફરી રહ્યા છે। ડિમોલિશન બાદ ચંડોળા તળાવમાં ફરી એકવાર તળાવ જોવા મળ્યું છે, તળાવ સાફ જોવા મળ્યું છે। ગેરકાયદેસર ઝૂંપડા, અહીંયા આગળ જે પણ બાંધકામો કરવામાં આવ્યા હતા, કાચા તો ઠીક છે, પાકા મકાનો બંધાઈ ગયા હતા, એ બધું જ ડિમોલિશન કરવામાં આવ્યું છે અને પાર્ટ 2 ની હવે શરૂઆત થઈ છે। ત્યારે આશા જાગી છે કે હવે ચંડોળા એના અસલી સ્વરૂપમાં જે હતું, ચંડોળા એની ખૂબસૂરતી પાછી મેળવી શકશે। ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે અમદાવાદના ચંડોળા તળાવનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને આખા તળાવને સાફ કરવાનું ડિમોલેશન જે છે તે ચાલી રહ્યું છે। આજથી ડિમોલેશનના ફેઝ 2 ની કામગીરી શરૂ થઈ ચૂકી છે। ત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ શકાય છે આ ચંડોળા તળાવના ડિમોલેશનની એરિયલ વ્યૂ કે જ્યાં જે તે સમયે અહીંયા ગેરકાયદે બાંધકામો જ્યારે ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે અહીંયા તળાવ નહીં પરંતુ માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટી જોવા મળતી હતી અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે બાદ અત્યારે જોઈ શકાય છે કે આખો કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આખું તળાવ છે તેને સાફ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી છે કે જે 3 દિવસ સુધી ચાલી શકે છે। અત્યારે વહેલી સવારથી જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં 40% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। અત્યારે પણ જોઈ શકાય છે કે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો જે બનાવવામાં આવી છે તે હાલ ચંડોળા તળાવને બિલકુલ જ જે ડિમોલિશ કરીને ગેરકાયદે બાંધકામને દૂર કરીને ખાલી કરી રહ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે કે જે કાર્યમાં લાગી છે અને તેની સાથે જ જે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે ન બને। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે કે જે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ ફેઝ 2 ના ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। એએમસી દ્વારા આ જે કાર્યવાહી છે તેના માટે 3000 થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। એસ્ટેટ વિભાગને સાથે રાખીને તમામ ગેરકાયદે બાંધકામો છે તેના પર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। એએમસીના તમામ ડેપ્યુટી કમિશનરો, 7 ઝોનના એસ્ટેટ ઓફિસરો, ફાયર ઓફિસરો અને આરોગ્ય વિભાગ છે, તમામ અહીંયા સજ્જ જોવા મળી રહ્યું છે। અને અત્યારે જે ગુજરાતનું સૌથી મોટું જે આખું મિશન છે કે મિશન ક્લીન ચંડોળા, તેના અંતર્ગત અત્યારે હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 35 જેટલા હિટાચી મશીનો આમાં કામે લાગ્યા છે, જ્યારે 15 જેટલા જેસીબી મશીનો છે કે જે અહીંયા કામે લાગ્યા છે, જે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે તેના દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચંડોળા ખાતે છોટા ચંડોળા તળાવ તરીકે ઓળખાતા કોઈ આજે તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામો જે ઊભા કરવામાં આવ્યા હતા તેને હાલ